જામનગરના કાલાવડના નવા માર્કેટિંગ યાર્ડમાં 4 દુકાનના શટર તૂટ્યા હતા. યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી. જામનગર જિલ્લાના કાલાવડમાં નવા માર્કેટિંગ યાર્ડની 4 દુકાનના શટર તૂટ્યા અને જેમાં કાલાવડ જામનગર હાઈવે પર નવું માર્કેટિંગ યાર્ડ આવેલ છે, જ્યાં ગત મોડી રાત્રે ચોરો દ્વારા શટર તોડી દુકાનમાં ઘૂસ્યા હતા અને યાર્ડમાં આવેલ જય સોમનાથ ટ્રેડિંગ, શ્રી માધવ ટ્રેડિંગ અને રમેશ ટ્રેડિંગ સહિત 4 દુકાનના શટર તોડ્યા હતા. યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુની ચોરી થઈ હતી અને બનાવની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. રમેશ ટ્રેડિંગમાં આવેલ ભોલા સ્ટ્રીટની તિજોરી મજબૂત હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ચોરો દ્વારા જે તિજોરી તોડવા માટે તીક્ષ્ણ હથિયારથી પ્રયાસ કરવામાં આવ્યા હતા તે નિષ્ફળ નીવડ્યો હતો. તિજોરીની મજબૂતાઈના લીધે હથિયાર તૂટી ગયું હતું, પણ તિજોરી ન ખુલી. તિજોરીના લીધે વેપારીની મોટી રકમની ચોરી થતાં અટકી ગઈ હતી. કાલાવડ એપીએમસી ગ્રામ્ય પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલ છે. ચોરોનો કોઈપણ જાતનો ડર ન હોય તેમ લાગી રહ્યું હતું અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.